નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે છેલ્લે આપણે એ વ્યાખ્યાઓ જે જોઈ, ઓક્સિડેશન કોને કહેવાય, રિડક્શન કોને કહેવાય, એટલે સામાન્ય વધારે તમારી યાદ રાખવાની એ ઓક્સિજન વાળી, કે જેમાં ઓક્સિજન સાથે વિદ્યુત ઋણમય ને હાઇડ્રોજન સાથે શબ્દ વાપરી નાખવાનો વિદ્યુત ધનમય. તો કે જેમાં ઓક્સિજન અથવા વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાતો હોય અથવા હાઇડ્રોજન કે વિદ્યુત ધનમય તત્વ દૂર થતો હોય તો એને કહેવાય ઓક્સિડેશન. રિડક્શન કોને કહેવાય? તો કે જેમાં હાઇડ્રોજન કે વિદ્યુત ધનમય તત્વ ઉમેરાતો હોય અથવા ઓક્સિજન કે વિદ્યુત ઋણમય તત્વ દૂર થતો હોય તો એને કહેવાય રિડક્શન. બંને પ્રક્રિયાઓ એક સાથે થતી હોય, એક પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન એ થતું હોય અને રિડક્શન એ થતું હોય તો એને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. શું કહેવાય એને? રેડોક્સ પ્રક્રિયા. જેનું રિડક્શન થતું હોય એ ઓક્સિડેશન કરતા જ કહેવાય, બરાબર, અને જેનું ઓક્સિડેશન થતું હોય એ રિડક્શન કરતા તરીકે વર્તે. આટલી વ્યાખ્યા કમ્પ્લીટ થઈ ગઈ ઉદાહરણને આધારિત. દાખલા તરીકે આગળ એક ઉદાહરણ લેવી, 3Fe3O4 પ્લસ 8Al 9Fe પ્લસ 4Al2O3. રેડી? હાલ, હવે આ જે પ્રક્રિયા છે પેલા મને જવાબ આપો, રેડોક્સ પ્રક્રિયા છે કે નહીં? રેડોક્સ પ્રક્રિયા છે કે નહીં? હવે જો અહીંયા Fe3O4, Fe3O4 માંથી બન્યો Fe, બન્યો ને? Fe3O4 એમાંથી શું બન્યું? Fe. તો શું થયું? ઓક્સિજન ગુમાયો. ઓક્સિજન દૂર થતો હોય તો એને શું કહેવાય? રિડક્શન. હાલો, આ પ્રક્રિયા થઈ રિડક્શન, કારણ કે ઓક્સિજન દૂર થાય. એલ્યુમિનિયમ એમાંથી બને Al2O3, એટલે ઓક્સિજન ઉમેરાણો, ઓક્સિજન ઉમેરાય તો એને શું કહેવાય? ઓક્સિડેશન. એનો મતલબ બે પ્રક્રિયા થાય, ઓક્સિડેશન એ થયું અને રિડક્શન એ થયું. તો આ કેવી પ્રક્રિયા થશે? રેડોક્સ પ્રક્રિયા. ઓક્સિડેશન કરતા કોણ થાય અને રિડક્શન કરતા કોણ થાય? તો ઓક્સિડેશન કરતા એટલે કે જેનું રિડક્શન થતું હોય, કોનું રિડક્શન થાય? Fe3O4 નું. તો કોના તરીકે વર્તે? ઓક્સિડેશન કરતા તરીકે, Fe3O4. રિડક્શન કરતા તરીકે કોણ વર્તે? તો કે જેનું ઓક્સિડેશન થતું હોય, કોનું થાય? એલ્યુમિનિયમ. તો એ રિડક્શન કરતા. રેડી? આજે બે આજે Fe Fe શું છે? એ ઓક્સિડેશન સોરી આજે Fe એ રિડક્શન પામેલી નિપજ છે, કારણ કે Fe3O4 નું રિડક્શન થયું, એ રિડક્શન થઈને Fe બન્યું. Fe નું રિડક્શન નથી થયું. રિડક્શન કોનું થયું? Fe3O4 નું. એલ્યુમિનિયમ એમાંથી બન્યું Al2O3, એનો મતલબ એલ્યુમિનિયમ નું ઓક્સિડેશન થયું, એની ઓક્સિડાઇઝિંગ નિપજ, ઓક્સિડેશન પામેલી જે નિપજ છે Al2O3. હું એમ કહું કે રિડક્શન પામેલી નિપજ કઈ? તો તમે જવાબ આપશો Fe. ઓક્સિડાઇઝિંગ નિપજ, ઓક્સિડેશન પામેલી નિપજ કઈ? તો Al2O3. તો આ એક પ્રક્રિયા કેવી થઈ? રેડોક્સ પ્રક્રિયા. દાખલા તરીકે બીજું ઉદાહરણ, H2S plus Cl2 HCl plus S. હવે જોજો, અહીંયા છે H2S, સલ્ફર વાળું લેવી તો H2S માંથી S શું થયું? અહીં હાઇડ્રોજન હતો, અહીંયા નથી, એનો મતલબ હાઇડ્રોજન દૂર થયો. હાઇડ્રોજન દૂર થતો હોય તો એને શું કહેવાય? ઓક્સિડેશન. આ Cl2 એમાંથી બન્યો HCl, એટલે હાઇડ્રોજન ઉમેરાય તો એને કહેવાય રિડક્શન. તો કોનું ઓક્સિડેશન થયું? તો કે H2S નું. રિડક્શન કોનું થયું? તો કે Cl2 નું. તો ઓક્સિડેશન કરતા તરીકે કોણ વર્તે? તો કે જેનું રિડક્શન થતું હોય. તો ઓક્સિડેશન કરતા એટલે જેનું રિડક્શન થતું હોય, એ રિડક્શન એટલે કોનું? Cl2 નું. તો એ વર્તે ઓક્સિડેશન કરતા તરીકે. રિડક્શન કરતા તરીકે કોણ વર્તે? તો કે જેનું ઓક્સિડેશન થતું હોય. ઓક્સિડેશન કોનું થાય? H2S. તો એ રિડક્શન કરતા.
બરોબર? હું એમ કહું કે ઓક્સિડેશન પામેલી નિપજ કઈ, તો કે H2S નું ઓક્સિડેશન થયું, એમાંથી નિપજ મળી આપણને સલ્ફર S, તે ઓક્સિડેશન પામેલી નિપજ. રિડક્શન પામેલી નિપજ કઈ, તો HCl. ઘણા બધા પ્રશ્નોમાં જવાબ થાય એમાંથી. પેલો પ્રશ્ન કે ઓક્સિડેશન કોનું થાય, તો તમે કહેશો H2S નું. રિડક્શન કોનું થાય, તો કહેશો તમે Cl2 નું. ઓક્સિડેશન કરતા કોણ, તો કે Cl2, જેનું રિડક્શન થતું હોય. ઓક્સિડેશન કરતા, કારણ કે જે Cl2 છે એ H2S નું શું કરે, ઓક્સિડેશન, એટલે ઓક્સિડેશન કરતા પોતાનું કરે છે રિડક્શન. H2S એ રિડક્શન કરતા, એમ કહું રિડક્શન કરતા કોણ, તો તમે કહેશો H2S, કારણ કે પોતાનું ઓક્સિડેશન કરે છે, જેથી એ સામેવાળાનું શું કરશે, રિડક્શન, તો એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. ઓક્સિડેશન પામેલી નિપજ કઈ, તો સલ્ફર. રિડક્શન પામેલી નિપજ કઈ, HCl. એટલે ઘણા બધા પ્રશ્નોનો જવાબ. તો આજે બે ઉદાહરણો કોને આધારિત છે, તમે જે વ્યાખ્યા જાણો છો, તમે કઈ, ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય તો ઓક્સિડેશન, ઓક્સિજન દૂર થતો હોય, હાઇડ્રોજન ઉમેરાતો હોય તો રિડક્શન. તો એને આધારિત તમે જવાબ આપી શકો કે રેડોક્સ પ્રક્રિયા છે કે નહીં. પણ બધી જ પ્રક્રિયાઓની અંદર હાઇડ્રોજન કે ઓક્સિજન જ ફરજિયાત, અથવા હું એમ કહું કે હાઇડ્રોજન ને ઓક્સિજન વાળી પ્રક્રિયા હોય તો જ ઓક્સિડેશન, રિડક્શન અથવા રેડોક્સ હોય. હાઇડ્રોજન અને ઓક્સિજન વાળી પ્રક્રિયા હોય તો જ એમાં ઓક્સિડેશન થતું હોય કે રિડક્શન થતું હોય કે રેડોક્સ પ્રક્રિયા હોય. એવું જરૂરી નથી. હાઇડ્રોજન કે ઓક્સિજન ન હોય છતાં પણ ઘણી બધી રેડોક્સ પ્રક્રિયાઓ હોય. દાખલા તરીકે સોડિયમ પ્લસ Cl2 તો બને NaCl. સોડિયમ પ્લસ Cl2 એટલે શું બને, NaCl. હાલો, 2 મોલ NaCl કમ્પ્લીટ. હવે સમજો એમાંથી, આમાં તમને બીજી વસ્તુ કહી દઉં, વિદ્યુત ધનમય ને ઋણમય ને આધારિત તમે જવાબ મેળવી શકો, પણ આપણે એ વ્યાખ્યા યાદ નથી રાખવી. આપણે હાઇડ્રોજન અને ઓક્સિજન વાળી વ્યાખ્યા યાદ રાખો. આમાં એવું થયું, આ સોડિયમ છે, સોડિયમ માંથી બન્યું NaCl, તો અહીંયા ફક્ત સોડિયમ હતું, સોડિયમ સાથે જોઈન્ટ કોણ થયું, ક્લોરીન. એટલે કોણ ઉમેરણ, વિદ્યુત ઋણમય ઉમેરાય. તો વિદ્યુત ઋણમય ઉમેરાતો એટલે ઓક્સિજન ઉમેરાણો કહેવાય. ઉદાહરણ તરીકે તો આ કઈ પ્રક્રિયા થઈ, ઓક્સિડેશન. Cl2 Cl2 માંથી બન્યો NaCl, તો આ Cl2 ની સાથે કોણ ઉમેરાણો, એને ઉમેરાણો સોડિયમ, તો એને ઉમેરાણો વિદ્યુત ધનમય તત્વ. વિદ્યુત ધનમય ઉમેરાય. વિદ્યુત ધનમય એટલે હાઇડ્રોજન ઉમેરાતો હોય તો આપણે એને શું કહેવી, રિડક્શન. તો જોવો તો આ રેડોક્સ પ્રક્રિયા થઈ કે નહીં. સોડિયમ નું થયું ઓક્સિડેશન, એમાંથી બન્યો NaCl. ક્લોરીન નું થયું રિડક્શન, એમાંથી બન્યો NaCl. થાય ને, ખબર પડી? તો આ કઈ પ્રક્રિયા થઈ, રેડોક્સ પ્રક્રિયા. ઓક્સિડેશન કરતા કોણ, તો કે જેનું રિડક્શન થતું હોય તો Cl2. રિડક્શન કરતા કોણ, કે જેનું ઓક્સિડેશન થતું હોય તો સોડિયમ. તો એવું જરૂરી નથી કે હાઇડ્રોજન અને ઓક્સિજન વાળી પ્રક્રિયા જ રેડોક્સ હોય. રેડી? પણ આ પાઠની અંદર તમે જે વ્યાખ્યા હાઇડ્રોજન ઉમેરાય, ઓક્સિજન દૂર થતો હોય અને ઓક્સિડેશન કે રિડક્શન જે કહેતા હતા એ વ્યાખ્યા હવે બદલાઈ જશે. હવે જે ઓક્સિડેશન, રિડક્શન કે રેડોક્સ પ્રક્રિયાની જે વ્યાખ્યા છે એ ઇલેક્ટ્રોન વિનિમયને આધારિત. કેમ તમારે ઇલેક્ટ્રોન વિનિમયમાં જવું પડશે? કારણ એ વિદ્યુત ધનમય કોની સાપેક્ષમાં, કોની વિદ્યુત ઋણતા કોના જેટલી, કોની વધારે, કોની ઓછી, એ દરેકમાં તમને ખબર નથી. બરાબર? જેથી એ વિદ્યુત ઋણમય વ્યાખ્યા સાચી છે એમાંથી, કોઈ વ્યાખ્યા ખોટી નથી એમાંથી, પણ આપણે જવું પડશે ઇલેક્ટ્રોન વિનિમયને આધારિત. કોને આધારિત? ઇલેક્ટ્રોન વિનિમયને આધારિત રેડોક્સ પ્રક્રિયા. ઇલેક્ટ્રોન વિનિમયમાં આ વ્યાખ્યાઓ તમારી યાદ રાખવાની છે. કોની નથી એમાંથી, ઓક્સિડેશન, રિડક્શન, ઓક્સિડેશન કરતા, રિડક્શન કરતા, રેડોક્સ પ્રક્રિયા. કારણ કે બધી પ્રક્રિયામાં હાઇડ્રોજન કે ઓક્સિજન હોય એવું જરૂરી નથી. તો હાઇડ્રોજન કે ઓક્સિજન ન હોય અને એવી પ્રક્રિયા રેડોક્સ છે કે નહીં એ જાણવું હોય તો એ ઇલેક્ટ્રોન વિનિમયને આધારિત જાણી શકાય. કોને આધારિત? ઇલેક્ટ્રોન વિનિમય. ઉદાહરણ તો ખબર પડી કે ટૂંકમાં રેડોક્સ કોને કહેવાય, ઓક્સિડેશન કરતા કોને કહેવાય, રિડક્શન કરતા કોને કહેવાય, એટલી વસ્તુ. એ પ્રક્રિયા કઈ રીતે ઇલેક્ટ્રોન વિનિમયના આધારિત હું આગળ સમજાવું એમાંથી.
પણ વ્યાખ્યા પ્રમાણે આગળ જે લખાઈ હતી એ પ્રમાણે ઉદાહરણ ખબર પડી. હાલો હવે આગળ જોવી. ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાના સ્વરૂપમાં રેડોક્સ પ્રક્રિયા. ઇલેક્ટ્રોન વિનિમયના સ્વરૂપમાં. દાખલા તરીકે આપણે લેવી પેલું ઉદાહરણ, સોડિયમ પ્લસ ક્લોરીન Cl2 તો બને 2 મોલ NaCl. હવે તમને ખબર છે કે NaCl માં ક્લોરીન નો ઓક્સિડેશન આંક કેટલો? ક્લોરીન એમાં એનો ઓક્સિડેશન આંક કેટલો? ક્લોરીન હોય Cl માઇનસ હોય ને, અને એને કેવો હોય? પ્લસ. હાલો હવે અહીંયા છે સોડિયમ. આ સોડિયમ કેવો છે? તટસ્થ. આ જે સોડિયમ છે એ કેવો છે? તટસ્થ. એટલે એનો મતલબ એને કોઈ ઇલેક્ટ્રોન ગુમાયો પણ નથી કે કોઈ ઇલેક્ટ્રોન મેળવ્યો પણ નથી. આ સોડિયમે તો નથી ગુમાયો ને, તો આનો ઓક્સિડેશન આંક કેટલો થાય? તો આનો પ્લસ, સોડિયમ +1 નહીં કહેવાનું, એ તો અહીંયા +1 થશે, પણ અહીંયા તો સોડિયમ એકલો છે, તટસ્થ છે, એને કોઈ ઇલેક્ટ્રોન હજી આપ્યો નથી, તો આનો ઓક્સિડેશન આંક કેટલો થાય? 0. કેટલો થાય? 0. બરાબર. અહીંયા અથવા તમે આગળ એ રીતે વિચારશો એ પ્રમાણે મળશે. દાખલા તરીકે અહીંયા સમજો કે આને એકેય ગુમાયો નથી. અહીંયા એક સોડિયમે કેટલા ગુમાયા? 1 ગુમાયા ને, તો કેટલા સોડિયમે? 2 સોડિયમે, તો કેટલા ગુમાયા હોય? 2. તો અહીંયા આ જે સોડિયમ છે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે ને, 2 ઇલેક્ટ્રોન ગુમાવે. હવે અહીંયા Cl2 છે. Cl2 એટલે પાછો તટસ્થ, એને કોઈ મેળવા નથી, ગુમાયા નથી. તો અહીંયા એને કોઈ મેળવા કે ગુમાયા નથી, પણ જ્યારે NaCl બને ત્યારે 1 ક્લોરીન 1 મેળવે છે ને, તો કેટલા ક્લોરીન? 2. તો આને 2 ઇલેક્ટ્રોન મેળવા. કમ્પ્લીટ. દાખલા તરીકે સોડિયમ પ્લસ ઓક્સિજન Na2O. બરાબર. સમીકરણ માટે અહીંયા લઈ લેવી 4. હવે સોડિયમ પ્લસ હોય અને ઓક્સિજન 2 માઇનસ હોય. કમ્પ્લીટ. હાલો હવે જો ઓક્સિજન અહીંયા કોઈ મેળવા નથી, કોઈ ગુમાયા નથી, પણ જ્યારે આમાં Na2O બન્યું ત્યારે 1 ઓક્સિજન કેટલા મેળવે? 2. તો 2 ઓક્સિજન કુલ કેટલા મેળવે? 4. એનો મતલબ આને ઓક્સિજન 4 ઇલેક્ટ્રોન મેળવે. સોડિયમ અહીંયા કોઈ મેળવા નથી, કોઈ ગુમાયા નથી, પણ જ્યારે Na2O બને તો 4 સોડિયમ, 1 સોડિયમ 1 ગુમાવે, તો 4 સોડિયમ 4, તો 4 ઇલેક્ટ્રોન ગુમાવે. રેડી? ઘણા બધા એમાંથી ઉદાહરણ છે. દાખલા તરીકે મેગ્નેશિયમ. MgBr2. તો અહીંયા મેગ્નેશિયમ જે છે એને કોઈ મેળવા નથી, કોઈ ગુમાયા નથી. આમાં કેવો હોય? મેગ્નેશિયમ 2+ હોય ને, અને બ્રોમિન કેવો હોય? માઇનસ. તો મેગ્નેશિયમ થી જ્યારે મેગ્નેશિયમ 2+ બન્યો તો એને 2 ઇલેક્ટ્રોન ગુમાયા. Br2 એમાંથી જ્યારે Br- બન્યો 2 અહીંયા 0 છે, તો એને 2 ઇલેક્ટ્રોન મેળવા. એ જ વસ્તુ આગળ સમજાવું તમને. સોડિયમ પ્લસ Cl2
2NaCl और Na plus O2 2Na2O Mg plus Br2 MgBr2 હવે ઓક્સિડેશન આંક ઉપરથી ગણજો અહીંયા તો એને કોઈ મેળવો નથી ગુમાવ્યો નથી એટલે ઓક્સિડેશન આંક કહેવાય 0 અહીંયા Cl2 નો 0 આમાં સોડિયમ નો +1 Cl નો માઈનસ તો સોડિયમ નો 0 માંથી +1 તો એનો ઓક્સિડેશન આંક કેટલો વધ્યો +1 રેડી ઓક્સિડેશન આંકમાં શું થયો વધારો થયો ને આ જ પ્રમાણેમાંથી અહીંયા 0 હતો એમાંથી +1 થયો આમે સોડિયમ 0 હોય 0 માંથી +1 થશે આમાં મેગ્નેશિયમ 0 હતો 0 માંથી થયો +2 ક્લોરીન 0 હોય 0 માંથી થયો -1 ઓક્સિજન 0 માંથી થયો -2 બ્રોમિન 0 છે અહીંયા મળ્યો 1 એટલે એનો -1 થયો ઓક્સિડેશન આ રાઈટ તો ઇલેક્ટ્રોન વિનિમયને જે આધારિત વ્યાખ્યાઓ જે છે ઇલેક્ટ્રોન વિનિમયને આધારિત રેડી તો ઇલેક્ટ્રોન વિનિમયને આધારિત જે વ્યાખ્યાઓ આપવામાં આવે એ કઈ રીતે એમાંથી મેળવી શકાય તો એની બે વ્યાખ્યા છે કે જ્યારે જેટલા પણ રાસાયણિક પ્રક્રિયા હોય અથવા એમ કહું જે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ઓક્સિડેશન ઇલેક્ટ્રોન ગુમાવે તેને કહેવાય ઓક્સિડેશન અને રિડક્શન એટલે જે ઇલેક્ટ્રોન મેળવે તેને કહેવાય રિડક્શન ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ગુમાવે એને શું કહેવાય ઓક્સિડેશન અને જે ઇલેક્ટ્રોન મેળવે એને શું કહેવાય રિડક્શન તો સોડિયમે શું કર્યા ઇલેક્ટ્રોન ગુમાયા તો એને કહેવાય ઓક્સિડેશન તો સોડિયમ નું થયું ઓક્સિડેશન આમાં સોડિયમે શું કર્યું ઇલેક્ટ્રોન ગુમાયા તો એને કહેવાય ઓક્સિડેશન આમાં મેગ્નેશિયમે શું કર્યું ઇલેક્ટ્રોન ગુમાયા તો એને શું કહેવાય ઓક્સિડેશન ક્લોરીને શું કર્યું ઇલેક્ટ્રોન મેળવે તો એથી રિડક્શન આમાં ઓક્સિજને શું કર્યું ઇલેક્ટ્રોન મેળવા તો ઓક્સિજન નું શું થયું રિડક્શન બ્રોમિને શું કર્યું ઇલેક્ટ્રોન મેળવા તો બ્રોમિન નું શું થયું ઓક્સિડેશન અથવા જે ઇલેક્ટ્રોન મેળવે આ ગુમાવે સોડિયમ અહીંયા કોઈ તત્વ એ ઇલેક્ટ્રોન ગુમાવે તો ઇલેક્ટ્રોન ગુમાવતો હોય તો એને શું કહેવાય કોઈ ઇલેક્ટ્રોન ગુમાવતો હોય તો એને શું કહેવાય ઓક્સિડેશન તો અહીંયા જે એનો ઓક્સિડેશન આંક હશે એ ઇલેક્ટ્રોન ગુમાવે એનો ઓક્સિડેશન આંક એ ઇલેક્ટ્રોન ગુમાવે તો એના ઓક્સિડેશન આંકમાં શું થવાનો વધારો કોઈ ન ગુમાવ્યો હોય એક ગુમાવે તો એનો ઓક્સિડેશન આંક કેટલો વધે એક જેટલો વધે ઇલેક્ટ્રોન મેળવે તો એનો ઓક્સિડેશન આંકમાં શું થાય ઘટાડો થાય તો હવેની જે વ્યાખ્યા ઇલેક્ટ્રોન વિનિમયને આધારિત જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા એવી છે કે જેના ઓક્સિડેશન આંકમાં વધારો થતો હોય ઇલેક્ટ્રોન જે ગુમાવે અથવા ઓક્સિડેશન આંકમાં વધારો થતો હોય એને કહેવાય ઓક્સિડેશન જે ઇલેક્ટ્રોન મેળવે અથવા જેના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થતો હોય તો એને કહેવાય રિડક્શન આગળની બે વ્યાખ્યા તો હતી ને એને જ ઓક્સિડેશન કરતા એટલે જેનું રિડક્શન થતું હોય એ ઓક્સિડેશન કરતા જેનું ઓક્સિડેશન થતું હોય એ રિડક્શન કરતા તરીકે રેડી એ આગળની વ્યાખ્યા હતી એ પ્રમાણે પણ ઇલેક્ટ્રોન વિનિમયને આધારિત જે વ્યાખ્યા છે એ ઇલેક્ટ્રોન વિનિમયને આધારિત વ્યાખ્યા તમે એ રીતે લખી શકો કે જેના ઓક્સિડેશન આંકમાં વધારો થતો હોય કે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થતો હોય એને આધારિત પણ પ્રશ્ન હતો અહીંયા છે કે હવે આપણે જે ઓક્સિડેશન પ્રક્રિયા કઈ છે રિડક્શન પ્રક્રિયા કઈ છે ઓક્સિડેશન કરતા કોણ રિડક્શન કરતા કોણ રેડોક્સ પ્રક્રિયા છે કે નહીં આ બધાય પ્રશ્નોનો જે જવાબ છે ને એ જવાબ કોને આધારિત મળશે ઇલેક્ટ્રોન વિનિમયને આધારિત હવે ઓલી વ્યાખ્યાનો અત્યારે ઉપયોગ નહીં થાય આ પાઠની અંદર ઓક્સિજન ઉમેરાનો હાઇડ્રોજન દૂર થયો હાઇડ્રોજન ઉમેરાનો ઓક્સિજન દૂર થયો વ્યાખ્યા સાચી છે રેડી પણ હવે આ પાઠની અંદર જે રેડોક્સ પ્રક્રિયા છે એમાં ઓક્સિડેશન અને રિડક્શનની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા કોને આધારિત વપરાશે ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાના સ્વરૂપમાં રેડોક્સ પ્રક્રિયા
તો ઇલેક્ટ્રોન વિનિમયને આધારિત રેડોક્સ પ્રક્રિયા છે કે નહીં, કોણ ઓક્સિડેશન કોણ રિડક્શન જાણવું હોય તો એના માટે તમારે જોઈ ઓક્સિડેશન આંક. કોઈ રાસાયણિક પ્રક્રિયા હોય એ રાસાયણિક પ્રક્રિયામાં કોના ઓક્સિડેશન આંકમાં વધારો થાય, કોના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય, કઈ રીતે ગણી શકો? બે બાજુ ગણવા પડે ને. અહીંયા તમને સોડિયમનો ઓક્સિડેશન આંક ખબર હોવી જોઈએ અને જમણી બાજુ જે સોડિયમ છે એનો ઓક્સિડેશન આંક કેટલો છે ખબર હોવી જોઈએ. તો તમને ખબર પડે કે ઓક્સિડેશન આંક વધ્યો કે ઘટ્યો. અહીંયા ખબર છે સોડિયમનો 0 છે, આમાં સોડિયમનો +1 છે, તો એનો ઓક્સિડેશન આંક એક વધ્યો તો એને કહેવાય ઓક્સિડેશન, એક ઘટ્યો તો એને કહેવાય રિડક્શન, કે બે વધ્યો તો એને કહેવાય ઓક્સિડેશન. પણ બે વધ્યો કે એક વધ્યો કે ત્રણ વધ્યો ક્યારે ખબર પડે? ઓક્સિડેશન આંક. પેલા આપણે શું ખબર હોવી જોઈએ? ઓક્સિડેશન આંક ખબર હોય તો આપણને ખબર પડે કે ઓક્સિડેશન થયું કે રિડક્શન થયું. બે બાજુ ઓક્સિડેશન આંક ગણતા તો આવડતું જોઈએ ને, પછી આગળ આ વ્યાખ્યાનો ઉપયોગ થાય. તો ઇલેક્ટ્રોન વિનિમયને આધારિત જે રેડોક્સ પ્રક્રિયા છે એ રેડોક્સ પ્રક્રિયાની અંદર વ્યાખ્યા હું આગળ લખાવીશ પછી એમાંથી, પણ એના માટે જરૂરી શું થશે? ઓક્સિડેશન આંક. કે જે પણ રાસાયણિક પ્રક્રિયા હોય તો રાસાયણિક પ્રક્રિયાની અંદર બધું હોય, તત્વો હોય, સંયોજન હોય, કોઈ આયન હોય, તટસ્થ તત્વ હોય, તટસ્થ સંયોજન હોય, આયનીય સંયોજન હોય, બધા અલગ અલગ. પછી રાસાયણિક પ્રક્રિયા જે પણ હોય એમાં જેટલા પણ તત્વો રહેલા હોય એ દરેક તત્વનો ઓક્સિડેશન આંક ગણતા આવડતું હોય તો ખબર પડે કે કોનો ઓક્સિડેશન આંક વધ્યો કે કોનો ઓક્સિડેશન આંક ઘટ્યો, કોને ઇલેક્ટ્રોન ગુમાયા કે કોને ઇલેક્ટ્રોન મેળવ્યા. કઈ રીતે ખબર પડે? એ બે બાજુ પ્રક્રિયકમાં અને નિપજમાં એ દરેકનું ઓક્સિડેશન આંક ગણતા આવડતું હોવું જોઈએ. તો આ પાઠની અંદર રેડોક્સ પ્રક્રિયામાં જો સૌથી અગત્યનું હોય ને એક જ વસ્તુ તમારે યાદ રાખવાની છે. આગળ ગમે ત્યારે જરૂર પડશે કે કોઈ પણ તત્વ સંયોજન કોઈ પણ વસ્તુ આપ્યું હોય એમાંથી કોઈ પણ ઓક્સિડેશન આંક ગણવાનું થાય તો એ ઓક્સિડેશન આંક ગણતા આવડતો હોવો જોઈએ. એના માટે ઘણા બધા નિયમો છે, એ નિયમોનો ઉપયોગ કરીને આગળ ગણશું, શીખવાડીશ એમાંથી. પણ હવે ટૂંકમાં જે ઓક્સિડેશન રિડક્શન કે રેડોક્સ પ્રક્રિયાની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા કોને આધારિત અપાશે? ઇલેક્ટ્રોન વિનિમયને આધારિત. કારણ કે બધામાં હાઇડ્રોજન કે ઓક્સિજન હોય એ જરૂરી નથી. તો કોઈ પણ પ્રક્રિયા હોય એ રેડોક્સ છે કે નહીં એ જાણવું હોય, કોનું ઓક્સિડેશન થાય, કોનું રિડક્શન થાય, ઓક્સિડેશન કરતા કોણ, રિડક્શન કરતા કોણ, આ દરેક પ્રશ્નનો જવાબ એ ઇલેક્ટ્રોન વિનિમયને આધારિત મળશે. કોને આધારિત? ઇલેક્ટ્રોન વિનિમય આધારિત. એની વ્યાખ્યા એ પછી આગળ લખાવીશ એમાંથી. પણ ઉદાહરણ ટૂંકમાં ખબર પડી કે આપણે આગળ હવે ક્યાં જવાનું છે? ઓક્સિડેશન આંક, એના નિયમો, કઈ રીતે ઓક્સિડેશન આંક ગણવો, એ બધા નિયમો એકવાર સમજી જશો પછી કોઈ પણ સંયોજનમાં કોઈ પણ તત્વના ઓક્સિડેશન આંક તમે ગણી શકશો. તો જેટલા મેં ઉદાહરણો નહીં આપ્યા, આગળ સામાન્ય આપણી વ્યાખ્યા પ્રમાણે ઉદાહરણ આપ્યા, તો મગજમાં ટૂંકમાં ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા જે રેડોક્સ પ્રક્રિયા છે હવે નવી વ્યાખ્યા બનશે ઇલેક્ટ્રોન વિનિમયને આધારિત. એ વ્યાખ્યાઓ આપણે આગળ જોશે એનાથી. તો આ ઉદાહરણોને આધારે સમજી લેવાનું ટૂંકમાં ઓક્સિડેશન કરતા કોણ, રિડક્શન કરતા કોણ, રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય. અત્યાર સુધી સમજવાનો ધ્યેય હતો કે ટૂંકમાં રેડોક્સ કોને કહેવાય, કે જેમાં ઓક્સિડેશન અને રિડક્શન થતું હોય એને રેડોક્સ કહેવાય. પછી ઓક્સિડેશન રિડક્શન કઈ રીતે ગણવાનું કે ઓક્સિડેશન આંક ઉપર આધાર રાખે એ આપણે આગળ છોડી દઈશું એમાંથી. બરાબર? તો એ વિનિમયને આધારિત એ ઓક્સિડેશન આંક પછી એમાંથી નક્કી કરે. રેડી? આ જે ઉદાહરણ આપ્યું એ સમજી લેજો.